હું ઘણી બધી વખત કહું છું કે સમાજ જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ ખરાબ હોતો નથી. સમાજ જીવનની અંદર કોઈ કાર્યકર્તા ક્યારેય ખરાબ હોતો નથી, પણ એની ખરાબી એક બે પોઈન્ટની હોય તો એ નો જોવાના બદલે એના પોઝિટિવ પોઈન્ટ 5, 7, 8, 10 એનામાં રહેલા એના ગુણોને સ્વીકાર કરીને એને આગળ વધારવા માટેનો પ્રયત્ન હંમેશા કરતા રહેવો જોઈએ. અને તો જ એક કાર્યકર્તા મોટો બનતો હોય છે, તો જ પાર્ટી મોટી બનતી હોય છે. અને જાહેર જીવનમાં તો રહેવું છે, બધા આગળ આવવું છે ને. જાહેર જીવનમાં બધા આગળ તો આવવું છે ને, કે નથી આવવું? કેમ ના પડે? મને લાગે ઈચ્છા નથી લાગતી યાર. આગળ આવવું છે તો પ્લેટફોર્મ ઉપર કાયમ રહેવું. ગાડી આવી, બેસવાની તક મળી ગઈ, બેસી જવું ને આગળ વધવું. બાકી પ્લેટફોર્મ ઉપર ન હોય અને ઘરે બેઠા હોય તો આગળ આવવાની તક ક્યારેય પ્રાપ્ત થવાની નથી. કે પ્લેટફોર્મ ઉપર હશો તો જ તમને એ ગાડી મળવાની. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમાયું છે. એવામાં હવે પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાનું એક એવું નિવેદન સામે આવ્યું છે જેના કારણે અત્યારે હાલ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સલાહ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો તમે કાર્યકર્તા છો તો પછી કામ કરવું પડશે અને જો કદાચ તમે પાર્ટીમાંથી જતા પણ રહેશો તો પાર્ટીને કોઈ જ ફરક નથી પડવાનો. વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠન બન્યું અને આ જ સંગઠનની અંદર સુરેન્દ્રનગરના હિતેન્દ્રસિંહ ચૌહાણનો ભારતીય જનતા પાર્ટી દ્વારા એક અભિવાદન સમારોહ કરવામાં આવ્યો હતો અને આ જ સમારોહની અંદર પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજાનું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને લઈને એક નિવેદન સામે આવ્યું છે જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંદેશો આપવામાં આવ્યો છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમારે જોડાવું હોય તો પછી કામ કરવું પડશે અને જે રીતે પ્લેટફોર્મ ઉપર ગાડી આવે છે ને તરત જ તેમાં બેસી જવું જોઈએ. જો તમારે કામ કરવું હોય તો એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે અને ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કદાચ તમે પાર્ટી છોડીને જતા પણ રહેશો તો ભાજપ એક એટલી મોટી પાર્ટી છે કે એને કોઈ જ ફરક પડવાનો નથી. સૌથી પહેલા તો આ વિષયને લઈને પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળીએ. સ્પષ્ટપણે માનું છું કે હિતુબા વિટંબણાઓ પણ આવી છે, મુશ્કેલીઓ પણ આવી હશે, અનેક સંકટો પણ આવ્યા હશે. તું તો બહુ નાનો છું એવા કહેવા વાળા કેટલાક ઘણા બધા પણ આવ્યા હશે, પણ એ બધામાંથી ધૈર્યતા સાથે નાનામાંથી મોટા બનવાનું કામ એ જે હિતુભાઈએ કર્યું છે એની કાર્યશક્તિ, કાર્યશૈલી વધારે. હું ઘણી બધી વખત કહું છું કે સમાજ જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ ખરાબ હોતો નથી. સમાજ જીવનની અંદર કોઈ કાર્યકર્તા ક્યારેય ખરાબ હોતો નથી, પણ એની ખરાબી એક બે પોઈન્ટની હોય તો એ નો જોવાના બદલે એના પોઝિટિવ પોઈન્ટ 5, 7, 8, 10 એનામાં રહેલા એના ગુણોને સ્વીકાર કરીને એને આગળ વધારવા માટેનો પ્રયત્ન હંમેશા કરતા રહેવો જોઈએ. અને તો જ એક કાર્યકર્તા મોટો બનતો હોય છે, તો જ પાર્ટી મોટી બનતી હોય છે. મને યાદ છે કે હું 95 થી પહેલી 90 થી ચૂંટણી લડ્યો ત્યારથી ઘણા બધા કાર્યકર્તા સામે કામ કરતા હોય. કરે, આપણે કોકને ન ગમતા હોય તો કરે, એમાં શું છે? ચૂંટણી પતે એટલે મને બધા જ કહે કે આ 2, 5, 7, 10, 15, 20 કાર્યકર્તા આપણી સામે ઝઝૂમીને લડ્યા છે, આપણે એની ફરિયાદ કરીએ. હું કહું ના, એને વાંધો મારી સામે હશે, પાર્ટી સામે નથી. આપણે એની ફરિયાદ નહીં કરવાની. એ આજ નહીં તો કાલ પાર્ટી માટે કામ કરતો થશે. પ્રકાશભાઈની પહેલી ચૂંટણી પૈતી એટલે પ્રકાશભાઈ પાસે પાર્ટીએ સામે કામ કરતા એવાના નામો મગાવ્યા, હિતુભાઈ ને એમને બધાએ પણ મગાવ્યા. પ્રકાશભાઈએ મને પૂછ્યું કે સાહેબ આમાં શું કરવું જોઈએ? મેં કીધું કાંઈ નહીં, ભૂલી જવાનું, ગઈકાલ ગઈ. જતું કરે છે એ જીતી શકે છે, બાકી જતું નથી કરતો એ ક્યારેય જીતી શકતો હોતો નથી. અને મેં પ્રકાશભાઈને કહ્યું કે આપણે કાંઈ નથી મોકલવું. પ્રકાશભાઈ ન મોકલ્યું. મેં ક્યારેય ન મોકલ્યું. પરંતુ એ કાર્યકર્તામાંથી ઘણા બધા આજે મોટા પણ થયા છે, કારણ કે પાર્ટીમાં રહ્યા છે, પાર્ટીમાં એના ગુણ અવગુણને પાર્ટીએ પસંદ કરીને આગળ વધારવા માટેનો પ્રયત્ન કર્યો છે. આ ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે, પ્રત્યેક વ્યક્તિમાં કોઈને કોઈ અવગુણ રહેલા હશે, પણ એના અવગુણને એક બાજુ રાખીને એના ગુણને આગળ કરીને ક્યાં એને ન્યાય આપી શકાય, ક્યાં એને સ્થાન આપી શકાય, એ દિશાનો પ્રયત્ન કરવો જોઈએ.
હું બેઠો બેઠો નિરખતો હતો, ઘણા બધા કાર્યકર્તા એવા છે કે મને ઘણા સમયે જોવા મળ્યા છે. આવું ન કરો. આપણે જ્યાં જ્યાં પહોંચી શકતા હોય ત્યાં પહોંચવા માટેનો પ્રયત્ન કરવો. અને જાહેર જીવનમાં તો રહેવું છે, બધા આગળ આવવું છે ને. જાહેર જીવનમાં બધા આગળ તો આવવું છે ને, કે નથી આવવું? કેમ ના પડે? મને લાગે ઈચ્છા નથી લાગતી યાર. આગળ આવવું છે તો પ્લેટફોર્મ ઉપર કાયમ રહેવું. ગાડી આવી, બેસવાની તક મળી ગઈ, બેસી જવું ને આગળ વધવું. બાકી પ્લેટફોર્મ ઉપર ન હોય અને ઘરે બેઠા હોય તો આગળ આવવાની તક ક્યારેય પ્રાપ્ત થવાની નથી. એ પ્લેટફોર્મ ઉપર હશો તો જ તમને એ ગાડી મળવાની છે. સમાજ જીવનની અંદર કોઈ એક કાર્યકર્તાનું પદ એવું છે કે જે ક્યારેય ગુમાવવાનું હોતું નથી. અને એટલા માટે સમાજ જીવનની અંદર તમે કાર્યકર્તા તરીકે હંમેશા જો ધારો તો ઉજાગર રહી શકો એમ હોય છો. અને એ ઉજાગર રહેવા માટેનો સતત પ્રયત્ન એ ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ કરતા આવ્યા છે. સંઘની વિચારસરણીથી કામ કરતા અનેકવિધ એવા શાખામાં જતા કાર્યકર્તાઓ, સ્વયંસેવકો છે કે જે કંઈ જ લેવાનું નથી, આમ છતાં પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરતા આવ્યા છે. તો આપણે તો કંઈક ને કંઈક મેળવવાનું છે. નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, અનેક જ પ્રકારનો ક્યાંય ને કંઈ મળવાની તક મળી છે. પણ મને કંઈ ન મળ્યું એટલે આજથી નહીં બગતા. જો એવું કર્યું તો સમજી લેજો ગયા. નહીં બગતા કર્યું તો સમજી લેજો ગયા. પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી. ફરક પડવાનો છે આપણને. અને એટલા માટે આપણામાં કોઈને કોઈ ક્ષમતા રહેલી છે, આપણામાં કોઈને કોઈ શક્તિ રહેલી છે. એ ક્ષમતા અને શક્તિનો યોગ્ય ઉપયોગ કેવી રીતના થાય એના માટેની સતત મથામણ આપણા કાર્ય દ્વારા ને આપણી કાર્યશૈલી દ્વારા કરતા રહેવી જોઈએ. વિશેષ સમય નથી, વિશેષ કેવું નથી. 5-7 મિનિટ થઈ ગઈ કીધું તું, પણ વધારે સમય થઈ ગયો છે. પરંતુ બંને આપણા લોકોને આમ તો હવે આજે તો ખાલી નાસ્તો જ રાખ્યો છે, પણ ભોજન સાથેનો પછી બે કંઈક કરશે. પરંતુ બંને નાસ્તો જ છે ને, ભોજન જેવું છે તમારા તરફથી છે. પરંતુ બંને કાર્યકર્તાઓને હું ખૂબ શુભેચ્છાઓ, શુભકામના આપું છું. વ્યક્તિ એક વાક્ય બોલે તો 4-5 વાગે આપણે ધડાધડ એને કહી નાખે. સ્વભાવ એવો ઉગ્ર હોય છે ઘણાનો. યોગ પ્રાણાયામ કરો, પ્રકાશભાઈ કરાવે જ છે. કરાવે એવા કોઈ વાતો છે. હું અમારી લાઈફ મિશનની પ્રાર્થના શરૂ થાય એટલે 3 ઓમકાર દ્વારા જ શરૂ થાય. એના વગર કોઈ મીટિંગ કે પ્રાર્થના શરૂ ન થાય. એ સાચી વાત છે કે મનમાં રહેલા ખોટા ઉદ્ગારો, નકામા મગજમાં ભરી લીધેલા કોઈને કોઈ માટે દ્વેષ ભાવ એ બધું નીકળી જાય. પરંતુ ક્યાં હું વાત કરતો હતો, ભૂલી ગયો. પરંતુ આપણે કોઈ દ્વેષ ભાવ વગર એ દિશામાં જવા માટેનો પ્રયત્ન કરીએ તો ચોક્કસપણે એના લાભાલાભ અનેક પ્રકારના થવાના છે. વિતુભાઈનો તો સ્વભાવ છે બધાને સાંભળવા. હું ભીખુભાઈને કાયમ કહેતો, ભીખુભાઈને કહેતો કે ભીખુભાઈ તમે શાંતિથી સાંભળો છો, તમારા મન ઉપર કોઈ હાવભાવ દેખાય નહીં કે તમે પ્લસ કહ્યું કે માઇનસ કહ્યું, શું જવાબ આપ્યો, શું ન આપ્યો, શું સમજી જાવ, ક્યારે ખબર નથી પડતી. અમારે કરવું શું? મને કહે કે સાહેબ તમે તો મારા કરતા વધારે હોશિયાર છો, તમે બધું સમજો છો. મેં કીધું એમ કરીને ટાળી લો તો તમે. પણ જાહેર જીવનમાં શાંતિથી સાંભળવું એ પણ એક કળા છે. જે રીતે કાર્યકર્તાઓને લઈને આ નિવેદન સામે આવ્યું છે એના કારણે અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે પાર્ટી કાર્યકર્તાઓથી બનતી હોય છે અને અહીં ક્યાંક એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કદાચ કાર્યકર્તા જતા પણ રહેશે પાર્ટી છોડીને તો પછી પાર્ટીને કોઈ ફરક નથી પડવાનો. જોવાનું રહેશે કે હવે આ વિષયને લઈને કોઈ નેતાઓ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.